નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે શનિવાર છે એટલે આપણે ખેડાના સુપ્રસિદ્ધ ખેડિયા હનુમાનજીના દર્શને આવ્યા છીએ। આજે શનિવાર ને તારીખ 23/3/2024 છે। મિત્રો, દંતકથા એવી છે કે હનુમાનજીના પૌત્ર દ્વારા આ મંદિર બનાવાયું હતું। હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા પોતાના પૂર્વજોની પૂજા અર્ચન માટે હનુમાનજીની મૂર્તિની અહીંયા સ્થાપના કરી હતી। દંતકથા અનુસાર ભગવાન રામચંદ્રજીના પુત્ર લવ અને કુશ, રાજા લવ અને રાજા કુશ દ્વારા મધ્ય આપણે ત્યારનો ગુજરાત પ્રદેશ છે એ વિસ્તારના સુશાસન માટે હનુમાનજીના દીકરા રાજા મકરધ્વજને આ વિસ્તાર સોંપ્યો હતો। અને અહીંયા બાજુમાં વાત્રક નદી છે, આગળ શેડી નદી વહે છે અને ખેડા શહેર છે। પ્રાચીન સમયે ખેટકપુર કહેવાતું હતું અને એક ઊંચા ટેકરા પર ખેડા શહેર વસેલું છે। અને ખેડા શહેરથી ઉત્તર દિશામાં એક ઊંચા ટેકરા ઉપર આ હનુમાનજીનું મંદિર આવેલું છે। આ એનું પ્રવેશ દ્વાર છે। પ્રાચીન ધર્મશાળાઓ હોય ને એવું બધું હોય, ઉતારાને એવું કરી શકાય એવું આ પ્રાચીન પ્રવેશ દ્વાર છે। લગભગ અંદાજિત 301 વર્ષ જૂનું હોવાનું આપણને જાણવા મળ્યું છે। અને આ ખૂબ જ પ્રાચીન હનુમાનજીનું મંદિર છે। મિત્રો, હનુમાનજીના મંદિરમાં જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ તો હંમેશા જય શ્રી રામના નારા લગાવવાનો હોય છે, જય શ્રી રામના જ વિજય ઘોષ કરવાનો હોય છે। કારણ કે હનુમાન દાદાના મંદિરે જ્યારે તમે દર્શન કરવા જાઓ તો જય શ્રી રામ એવું બોલો તો એ હનુમાન દાદાને ખૂબ જ પસંદ આવે છે એવું આપણને જાણવા મળ્યું હતું। અને હનુમાનજી હંમેશા 24 કલાક રામ નામના જાપ જપતા હોય છે। એટલે એમના દર્શને તમે જાઓ તો ભગવાન રામનું નામ લો ને તો હનુમાન દાદા તમારી સામે ઉપર દ્રષ્ટિ કરીને જુએ કે ભાઈ કોઈ મારા રામ ભક્ત આવ્યા છે। એટલે રામનું નામ હનુમાનજીને સૌથી વધારે પ્રિય હતું। એટલે હનુમાનજીના મંદિરમાં જ્યારે પણ દર્શનાર્થે જાઓ તમે ત્યારે હનુમાન દાદાના દર્શન કરતા સમયે જય શ્રી રામના નારો લગાવવો, જય શ્રી રામનું રટણ કરવું તો જ હનુમાન દાદાના આશીર્વાદ મળે। અને બીજી એક મહત્ત્વની વસ્તુ છે, હનુમાન દાદાના મંદિરમાં ક્યારેય માથું છેક નીચે ઉંબરાને અડાડીને દર્શન ના કરાય। હનુમાન દાદાના પગની નીચે પનોતીને દબાવેલી હોય છે। એટલે હનુમાનજીના દર્શન હનુમાનજીના ઢીંચણથી ઉપરના ભાગે દર્શન કરવાના હોય છે એવું આપણને લોકગીત જાણવા મળ્યું હતું। અને અત્યારે સંધ્યા સમય છે ને ખેડાના સુપ્રસિદ્ધ ખેડિયા હનુમાન દાદાના દર્શનાર્થે આપણે આવ્યા છીએ। અને આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્ય મંદિર છે ને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધીરે ધીરે દર્શનાર્થે ઉમટી પડશે। હમણાં આરતી પણ થશે। અને આ હનુમાનજીના વારસદારો દ્વારા જ જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે, સ્થાપના કરી છે, એ હનુમાન દાદાના દર્શન આપ કરી રહ્યા છો। ખેડિયા હનુમાનજી છે, ખૂબ જ પ્રાચીન મંદિર છે। થોડા વર્ષો પહેલાં આ મૂર્તિ જે વર્ષોથી એની પર સિંદૂર તેલ ચડાવાતા હતા, 15-20 વર્ષ પહેલાં એ બધું જ મોટા પ્રમાણમાં એ જે સિંદૂર ને તેલને એનું જે હોય એ આવરણ કાઢવામાં આવ્યું હતું। અને ત્યાર પછી અત્યારે આપણને આ મૂર્તિ સરસ મૂર્તિ અંદરથી આ નીકળી છે। ખૂબ જ પ્રાચીન પ્રતિમા છે, દિવ્ય નજારો છે, સંધ્યા સમય છે અને હનુમાનજીની આરતી પણ થશે। પરંતુ ખૂબ જ પ્રાચીન ખેડિયા હનુમાનજીનું મંદિર છે એટલે આપણે આજે દર્શન કરાવીએ છીએ। અહીં કાળી ચૌદસનો ભવ્ય લોકમેળો યોજાય છે। લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ત્યારે આવે છે। અને અત્યારે પણ શનિવારે બહુ જ મોટા પ્રમાણમાં નાગરિકો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે। ખૂબ જ રમણીય સ્થળ છે અને મોટા આસ્થાનું આ કેન્દ્ર છે। અગાઉ પણ આપણે હનુમાન દાદાના મંદિરના વ્લોગ શેર કરી ચૂક્યા છે, શોર્ટ વિડીયો પણ હનુમાન દાદાના મંદિરનો આપણે શેર કરેલો છે। પરંતુ આજે ખૂબ જ દિવ્ય માહોલ હતો, દિવ્ય વાતાવરણ હતું। અને આવતીકાલે હોળીનો ઉત્સવ છે એટલે ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે 3 દિવસની રજાઓ છે એટલે દર્શનાર્થે દૂર ગામડેથી બધા આવી રહ્યા છે। અને હવે ખેડા સરદાર ચોકનો થોડો નજારો બતાવીએ। આવતીકાલે હોળી છે એટલે અત્યારે ખજૂર, ધાણી અને કલર, પિચકારી આ બધાના વેચાણને હંગામી હટડીઓ ખુલી ગઈ છે। એનો વ્લોગ આપણે આવતીકાલે બીજો એક સ્પેશિયલ વ્લોગ શેર કરીશું। તો મિત્રો, આ સાથે આપણે કાલે હોળી છે પરંતુ અત્યારે ખેડિયા હનુમાનજીના દર્શન કરાવ્યા છે।
વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ QR કોડ છે, સ્કેન કરી અને જીપી સિરીઝના વિડીયો જોઈ શકો છો. જય શ્રી રામ, જય હનુમાન.